છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટીવીમાંથી તમે કેવી રીતે તમારા મોબાઈલની અંદર ચાર્જિંગ કરાવી શકો અને એ પણ હું તમને હાવ આસાન દેખાડવાનો છું, લાઈવ પ્રૂફ તમને કરીને દેખાડવાનો છું। જો તમારે ભવિષ્યમાં ગમે ત્યારે તમારા મોબાઈલનું જે ચાર્જિંગનો આ રીતનો ડટ્ટો આવે છે એ ડટ્ટો ખરાબ થઈ ગયો હશે, તમારે ભવિષ્યમાં ગમે ત્યારે ખરાબ થઈ જાય અને તમારા મોબાઈલની અંદર તમે ચાર્જિંગ ન કરાવી શકો, પછી તમે આ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો અને તમારે ઘરે કોઈ પણ કંપનીનું ટીવી હોય એ ટીવીમાંથી તમે તમારા મોબાઈલની અંદર ચાર્જિંગ કરાવી શકો છો ને એ પણ હાવ આસાન રીતે। હાલો તમને બધી પ્રોસેસ દેખાડી દો। તો પહેલા ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। હવે આપણે આવી ગયા છીએ રૂમની અંદર, એ પણ તમે જોઈ શકો છો। હવે આપણું ટીવી પણ તમને પાસે જોવા મળતું હશે અને આપણા અવાજની અંદર થોડોક તમને ઇકો જોવા મળતો હશે, કેમ કે ભાઈ આપણે રૂમની અંદર છે એટલે થોડોક ઇકો આવતો હશે, ઇકોનો અવાજ તમને જોવા મળતો હશે। હવે હું તમને એ દેખાડી દઉં એની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડશે। એની અંદર તમારે જોશે એક આ રીતની કોર વાયર જોશે, તમે જે મોબાઈલ તમારો ચાર્જિંગમાં મૂકો છો એનો આ રીતની કોર વાયર હોય, એ કોર વાયરની એક તમારે જરૂર પડશે। આ કોર વાયરને એક આપણે લઈ લીધો છે। હવે તમને દેખાડી દઉં આ કોર વાયરને તમારે કઈ જગ્યાએ ફિટ કરવાનો છે। તો કોર વાયરનું જે આ મોટું જે ઓપ્શન છે જે આપણે ચાર્જિંગની અંદર ફિટ કરી છે એ ઓપ્શન તમારે લઈ લેવાનું છે। એ ઓપ્શન લીધા બાદ હવે તમારું ટીવી છે એની પાછળની સાઈડ તમારે સ્લાઇડ કરવાનું છે અને પાછળના પણ તમને ઓપ્શન બધા દેખાડી દો। પહેલા આપણે આ રીતે સ્લાઇડ કરી દઈએ। આ ઓપ્શન ભાઈ તમને કોઈ પણ ટીવી ની અંદર ઓપ્શન જોવા મળી રહેશે। તમારું નવું ટીવી હોય તો એમાં પણ તમને આ રીતના ઓપ્શન જોવા મળશે અને જૂનું ટીવી હોય તો એમાં પણ તમને આ રીતના ઓપ્શન જોવા મળી રહેશે। હાલો આપણે પહેલા આને પાછળની સાઈડ તમને દેખાડી દો। તો આ રીતે આપણે પાછળની સાઈડ ઓપન કરી લીધી છે અને હવે તમે જોઈ શકો છો નીચે તમને લાટ અલગ અલગ ઓપ્શન તમને જોવા મળતા હશે। એમાંથી તમને રિસીવરના ઓપ્શન જોવા મળશે। પછી જો તમારે ડીશ હોય તો ડીશના પણ આ રીતના તમને આ ત્રણ શેર આ રીતના જોવા મળતા હશે આ રીતના, અને જો તમે કોઈ પણ શેરો તમે લીધો હોય તો એનો પણ તમને ઓપ્શન જોવા મળતા હશે। હવે તમને પેનડ્રાઈવનો એક ઓપ્શન જોવા મળશે, જે તમે મેમરી કાર્ડ તમારું સરાવો છો કોઈ પણ ટીવી ની અંદર જે આ રીતનું પેનડ્રાઈવ આવે છે એનો તમને એક ઓપ્શન જોવા મળતો હશે। એ ઓપ્શન ની અંદર જ તમારે આ તમારું ચાર્જિંગ એનો કોડ વાયર એડ કરવાનો છે। હવે એની અંદર હું ફિટ કરી દઉં પછી તમને બધું દેખાડું, લાઈવ પ્રૂફ ભાઈ તમને દેખાડવાનો છું। આ કોઈ પણ એક આપણો ફેક વિડિયો ભાઈ નથી। જો આપણે આની અંદર ફિટ પણ કરી દીધું છે, આ ટીવી ની અંદર ચિન્નતભાઈ વાયર આવે છે અને અમુક વિડીયોમાં આપણે એ પણ જોઈ છે જે તમને લાઈવ પ્રૂફ દેખાતા હોય પણ અમુક ઓલામાંથી ભૂલું કરી નાખતા હોય। આપણે બધી પ્રોસેસ લાઈવ પ્રૂફ દેખાડવાનું છે, તો આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોશો। તો હવે તમે જોઈ શકો છો આ ટીવી ને આપણે આ રીતે સેટ કરી દઈને આપણે કોડ વાયર હરખો ફિટ કરી દીધો છે। કોડ વાયર ફિટ કર્યા બાદ પહેલા આપણે ટીવી ને ઓન કરી લઈ અને પછી હું તમને આગળનું બધું સેટિંગ શીખવાડું। તો આ રીતે આપણે ટીવી ની સાફ પાડી દીધી ને અહીંથી ટીવી હું ઓન કરી લઉં। જોઈ શકો છો ટીવી ઓન થવાનું ચાલુ થઈ ગયું છે। હવે આપણે ટીવી પહેલા ઓન થાય છે, ઓન કર્યા બાદ પછી હું તમને એક આ મોબાઈલ તમે જોઈ શકો છો। આ મોબાઈલ આપણી પાસે જૂનો મોબાઈલ છે અને આ મોબાઈલ ચાલુ પણ મોબાઈલ છે, એ પણ તમને દેખાડી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જાય। આપણે તમને લાઈવ પ્રૂફ દેખાડવાનો છે। તો આ મોબાઈલ આપણો ચાલુ છે, ચાલુ ક્વોલિટીમાં મોબાઈલ છે હવે, અને આ મોબાઈલની અંદર આપણે ચાર્જિંગ કરવાના છે। ટીવી ની અંદર ભાઈ તમારે કોઈ પણ સેટિંગ નથી કરવાના, નોર્મલી જે રીતે તમારું ટીવી તમે ઓન કરો છો એ રીતે તમારે ટીવી ઓન કરવાનું છે। આપણે નોર્મલી ઓન છે ત્યારે ટીવી ની અંદર કોઈ પણ આપણે સેટિંગ બેટિંગ કાંઈ સેટિંગ આની અંદર નથી કરેલું ભાઈ। તો હવે આપણે આ સેટિંગ કરેલું છે, તમે જોઈ શકો છો આ કોડ વાયર આપણો ચાલુ થઈ ગયો છે અને હવે તમને આ મોબાઈલ બંધ છે એની અંદર હું ફિટ કરું છું। તો આ રીતે મેં મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દીધો છે, પણ તમે જોઈ શકો છો મોબાઈલની અંદર ચાર્જિંગ થવાનું ભાઈ ચાલુ થઈ ગયું છે। અને આ રીતે તમે કોઈ પણ તમારી પાસે ટીવી હોય એની અંદર તમે ચાર્જિંગ કરી શકો છો અને કોઈ પણ જોઈ શકો છો ચાર્જિંગ પણ આની અંદર ઘાયગા ચાર્જિંગ થશે, ફૂલ ફાસ્ટ ચાર્જિંગ થશે। આ મોબાઈલ તમે અહીં કોઈ પણ જગ્યાએ મૂકી પણ શકો છો, અહીંયા પણ તમે ચાર્જિંગ મોબાઈલ મૂકવાનો ખાનો આવે એ પણ મૂકી શકો છો। કોઈ પણ ટીવી માંથી તમે આ રીતે આવ આસાનથી ચાર્જિંગ કરી શકો છો। આ વિડીયો તમે એન્ડ સુધી જોયો છે। વિડીયો જોવા માટે ભાઈ બધાને થેન્ક યુ અને મળીએ પાછા અલગ વિડીયો સાથે।